ચાલો બેનો બીજો સમ એક સમ કમ્પ્લીટ કર્યા પછી સિમ્પલ સમ છે એટલે ઝડપથી જાય છે. સમમાં નવું જે વસ્તુ છે એ કાંઈ નથી, જે રિપીટ થતી હતી એ જ વસ્તુ છે. બેલેન્સ શીટ ઓફ ધ સ્ટાર કંપની લિમિટેડ ઇઝ એઝ ફોલોઝ. બેલેન્સ શીટ આપેલી છે. ડ્યુરિંગ ધ યર company's sales is rupees 8 lakh, fixed expenses are 1,60,000 while variable cost is 45% of sales. Income tax rate is 50%. Calculate for the company all the three types of leverage. ત્રણ પ્રકારના લિવરેજની કેલ્ક્યુલેશન એણે કરવાનું કીધેલું છે. અને ડિટરમાઇન ધ લેવલ ઓફ EBIT ઇફ EPS ઇઝ રૂપીસ 2, 3 and 4. હવે વેરિએશન અહીંયા આગળ આવ્યું. તમને સેલ્સને એ બધું આપી દીધેલું છે. બેલેન્સ શીટમાં ઇક્વિટી શેર હોલ્ડર, ડિબેન્ચર શેર હોલ્ડર એ આપી દીધેલું છે. એના ઉપરથી તમારે ત્રણ લીવરેજની ગણતરી કરવાની છે. ત્રણ લીવરેજની કેલ્ક્યુલેશન એટલે કોન્ટ્રીબ્યુશન, EBIT, EBT આ ત્રણ વસ્તુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની રહે. EPS તમારે ફાઇન્ડ આઉટ કરવાની પહેલાંમાં જરૂર નથી, બટ પછી એણે શું કીધું કે ડિટરમાઇન ધ લેવલ ઓફ EBIT ઇફ EPS રૂપીસ 2, 3 ને 4. 2, 3 ને 4 રૂપીસ જો EPS હોય તો એના ઉપરથી EBIT શું થાય, એટલે EBIT થી EPS સુધી જે આપણે જતા હતા એની રિવર્સ પ્રોસેસ છે એ આપણે કરવાની રહે. બટ રિવર્સ પ્રોસેસ નથી આખી કરવાની, એની એક સિંગલ ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા મૂકીને તમે આગળ કરી શકો. ટેબલ આપણે શરૂ કરીએ EPS ફાઇન્ડ આઉટ કરવા. EPS અને લિવરેજ બંને વસ્તુ ફાઇન્ડ આઉટ કરવા માટે. EPS તમને વાગ્યું નથી એટલે ન ફાઇન્ડ કરો તો પણ ચાલે. સેલ્સ તમને ડાયરેક્ટલી આપી દીધું છે 1 લાખ. લેસ વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ કેટલી આપેલી છે તમને? 3,60,000 આપેલી છે. 4,40,000 આવે તમારું કોન્ટ્રીબ્યુશન આવે. આ તમને વેરિયેબલ કોસ્ટ આપેલી નથી, બટ 8 લાખને તમારે 45% કરવાના છે. 8 લાખ ઇન્ટુ 45%. Sales. Contribution 4,40,000 less Sales. Fixed cost. 1,50,000. બંને કોલમમાં લખી. ફિક્સ કોસ્ટ તમને આપી દીધેલી છે 1,60,000. 1,50,000 લખી નાખો. એટલે તમારા આવે 2,80,000. 2,80,000 આવે શું આવ્યું? EBIT. EBIT માંથી લેસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર છે એ ડિબેન્ચર તમને કેટલા આપેલા છે? 12% ડિબેન્ચર્સ ઓફ રૂપીસ 1,20,000. એટલે 1,20,000 ના 12% એ આવે 14,400. 2,65,600 આ તમારું EBT, અર્નિંગ બિફોર ટેક્સ, લેસ 50% ટેક્સ. હવે લખો કોન્ટ્રીબ્યુશન. કોન્ટ્રીબ્યુશન 30,000 and 50,000. અર્નિંગ આફ્ટર ટેક્સ. આ તમારું અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવા સુધીનું એમાઉન્ટ જે છે એ મળી ગઈ છે નેટ પ્રોફિટ સુધી. નેટ પ્રોફિટ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો નથી, કારણ કે અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી. હવે કોન્ટ્રીબ્યુશન, EBIT અને EBT લઈને આપણે ત્રણ પ્રકારના લિવરેજ છે એ ત્રણ પ્રકારના લિવરેજની આપણે કેલ્ક્યુલેશન કરીએ. 15,000 અને 35,000. પછી બધા ઓપરેટિંગ લિવરેજ પહેલું. ઓકે. પછી લખો પ્રોફિટ. બંનેમાં 15,000. ઓપરેટિંગ લિવરેજ ઇઝ ઇક્વલ ટુ કોન્ટ્રીબ્યુશન બંનેમાં 15,000 upon EBIT. Contribution upon EBIT, that is હવે 4,40,000 દાખલો છે થોડો મોટો છે એટલે divided by આપણે ગણતા નથી. 2,80,000. ઓકે તમને એક
કરાવડાવીશું. 1.57. સેકન્ડ સેકન્ડ આપણે જે Financial એની રકમ છે એ આપણે ઇંગ્લિશમાં લખી નાખીએ. ઓકે, એટલે નેક્સ્ટ ટાઈમ ફાઇનાન્શિયલ લીવરેજ EBIT upon EBT ચાલો લખજો એમાં. 2,80,000 divided by 2,65,600. From the following information, That is you are 1.05. required to calculate. Next page 30, page number અને 3. third combined leverage Next sum છે એનું ઇંગ્લિશ કરાવો. Okay, લખાવો. From the following Third. information. Okay, કેટલા પેજ છોડવાના? ઓકે ઓકે, કહી દેવાનું તમને. third combined દોઢ leverage. પેજ જેવું છોડ દેજો. combined leverage માં ફોર્મ્યુલા છે ઓપરેટિંગ દોઢ પેજ leverage છોડી દેજો. થઈ ગયું. into financial leverage. From the following information. One point seven into 1.05. 1.65. આ તમારું કમ્બાઇન્ડ લીવરેજ આવ્યું. હવે શું તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે ત્રણે ત્રણ લીવરેજ તમારે ફાઇન્ડ આઉટ કરી નાખ્યા. હવે તમારે અર્નિંગ પર શેર આપેલું છે 2 રૂપીસ 3 રૂપીસ ને 4 રૂપીસ. એ અર્નિંગ પર શેર ઉપરથી અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એટલે કે EBITનું જે લેવલ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. લખવાનું બધા. હવે એ બંને રીતે થઈ શકે. એક એ રીતે થાય કે તમે પછી લખજો ફીસ. જે આખું અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સમાંથી EPS ઉપર ટેબલ ઉપર જતા હતા એ જ રીતે એની રિવર્સ પ્રોસેસ કરો તો પણ થાય. બટ એમાં પ્રોબ્લેમ ક્યાં થશે? 50% ટેક્સ રેટ લેવામાં પ્રોબ્લેમ થાય. ત્યાં જો 50% ટેક્સ આપેલો હોય તો તમારો વાંધો ન આવે, એઝ ઇટ ઇઝ એમાઉન્ટ મૂકી દેવાય. પણ જો 60% ટેક્સ હોય કે 40% ટેક્સ હોય તો ટેક્સની જે આખી ત્રિરાશિ તમે જેને કહો એ ત્રિરાશિ મૂકીને તમારે ફાઇન્ડ આઉટ કરવું પડે કે આફ્ટર ટેક્સ આટલી એમાઉન્ટ હોય તો બિફોર ટેક્સ એમાઉન્ટ કેટલી થાય. કારણ કે 50% ટેક્સ હોય તો શું થાય કે આફ્ટર ટેક્સ ને બિફોર ટેક્સ ઇક્વલ એમાઉન્ટ હોય. માં 7,50,000. ટેક્સ 7,50,000. માં બિફોર ટેક્સ રકમ એડ કરો એટલે આફ્ટર ટેક્સ રકમ આવી જાય 50% હોય ત્યાં. બટ 40 કે 60 હોય ત્યાં એ રીતે ન થાય. એટલે એના કરતાં એ આખી પ્રોસેસમાં જવા કરતાં એક ફોર્મ્યુલા બુકની અંદર આપી છે. એ ફોર્મ્યુલા તમને સેકન્ડ પાર્ટની અંદર કહી દઉં. થર્ડ પાર્ટમાં એ ફોર્મ્યુલા તમે મૂકી દો એટલે ત્રણ પ્રકારના EPS ઉપરથી EBITનું લેવલ છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. 3 લીવરેજ ગોતાઈ ગયા. હવે જે EPSમાંથી EBIT ગોતવાનું છે એ આપણે ત્રીજા પાર્ટની અંદર જોઈએ.